17 તારીખની સિંગોદની કીર્તન ભક્તિમાં જવાનું હતું અને 16 અમારી અંબે જે એક્ઝામ અંબેની સ્કૂલની એક્ઝામ છે. એટલે આ વખતે મારે એવું કન્ફ્યુઝ કે હું અહીંયા જાઉં કે ત્યાં જાઉં. શિબિર બી મારી બંને વખતની શિબિર મિસ થઈ ગઈ. મને શિબિરનું બી એટલું એ હતું. પછી પુલિનાનંદ જોડે વાત થઈ અને એક સેકન્ડે એવું ડિસિઝન લેવાય કે ત્યાં બી સચવાય ને અહીંયા બી કીર્તન ભક્તિ કાયમ હું કરું છું. એટલે બહુ મોટું ડિસિઝન એક સેકન્ડે એમના ફોનથી થયું. ઓકે ને તો હું નહીં લખી. એટલે બહુ જ કાલે મને એનો ફાયદો થયો. એટલે આ લખવાથી થાય છે કે ખબર નહીં કેવી રીતના. હજુ શિબિર એટેન્ડ કરીશ તો ઇમ્પ્રુવ આ થશે એવું લાગે છે. આ લખ્યું ને નોટબુકમાં લખ્યું ને? હા, આ ઓકે પોઈન્ટ લખ્યું. ઓકે વેરી ગુડ. ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. કોઈના વ્યૂપોઈન્ટને ખોટું કેમ કહેવાય? કોઈ આંધળો ભીતને અથડાય, કોઈ આંધળો ભીતને અથડાય તો આંધળાને કંઈ વઢાય કે કેમ અથડાયો? અલ્યા આંધળો હતો તેથી તો અથડાયો. અહમ ન દુભાય, સ્યાદવાદ વાણી, વર્તન, મનન. એટલે આ અથડાઈએ છે. શા માટે અથડાય? જેને દેખાતું નથી એમને અથડાય. અને યા તો પછી જોતા નથી માટે અથડાય. નહીં તો જેને દેખાય છે તો તે અથડાય જ નહીં. એટલે પેલું કીધું ને, એક્ઝામ્પલ આપ્યું, ભીત દેખાય તો અથડાય કોઈ? અને જો અથડાય છે તો એ બતાડે છે કે તમને દેખાતું નથી એમ કરીને. અને બીજું આગળ જોઈએ તો કે આપણી પાસે છે ને સુપરસીડિંગ, એટલે સુપરસીડ કરે એવી દાદાની દ્રષ્ટિ મળેલી છે. એટલે જ્યાં ભૂલ થવાની શક્યતા આવતી હોય તો પુરુષાર્થ એ પરિસ્થિતિને સુપરસીડ કરી શકે છે. એટલે જેટલો એ પુરુષાર્થનો ભાગ કામ કરે એટલો એ અથડામણ તમારી પાસે કરવા યા થવા દે નહીં. એટલે આવું છે. આપણે તો મુદ્દો પકડવાનો છે કે જ્યાં કોઈ પણ અથડામણ થઈ તો ત્યાં એ આપણી જ ભૂલ છે. કેટલી બધી અથડામણ આમાં બધું આપણે એને કહીએ ને કે વાત સમજી લીધી તો કોઈ ગૂંચવાડો નથી. વ્યૂ પોઈન્ટ, બધા લોકો વ્યૂ પોઈન્ટથી જીવે છે? એ લોકોનું પોતાનું જીવન જ વ્યૂ પોઈન્ટ છે, પોતાનું જીવન જ અહંકાર છે. તો હવે વિચાર કરો કે એમને કોઈના વ્યૂ પોઈન્ટને ખોટું કીધું તો આપણે સમજી જવાનું. અને વ્યૂ પોઈન્ટને ખોટા નથી કહેતા, આપણે વ્યક્તિને ખોટા કહીએ છીએ. અને વ્યક્તિ પ્રત્યે પછી કોઈને કોઈ રીતે અભાવ તિરસ્કાર થાય. ખબર પડી? એટલે વિચાર કરો કે વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું. એટલે પહેલાં તો વ્યૂ પોઈન્ટને સમજવું, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને સમજવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું, એ આપણું આખું વિજ્ઞાન શીખવાડે છે. વ્યૂ પોઈન્ટને સમજવું, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું, એ આપણને આ ક્રમ વિજ્ઞાન શીખવાડે છે. અને જેમને સેન્ટરમાં રહેતા આવડી ગયું એ છૂટી ગયા. બોલો,
એટલે આપણે શું કહીએ કે આપણી જે રોજ રોજની બધી કોઈ પણ જાતની અથડામણ થાય છે તો ત્યાં કંઈક આપણી મોટી ભૂલ થાય છે અને એ ભૂલને શોધી સમજી એમાંથી નીકળી જવાનું છે. કારણ કે વ્યૂ પોઈન્ટની દુનિયામાં મોક્ષ માર્ગીય રહેવું એ બહુ મોટું કામ થઈ જાય છે. એટલે એ બહુ પુરુષાર્થ માંગે છે. કારણ કે જેમને છૂટવું છે તો એમને છૂટનારને કેવી રીતે રહેવું એ મોટું કામ થઈ જાય છે. અને જે અહીંયા આપણને આપ્યું અહીંયા અહમ ના દુભાય આ સ્યાદવાદ વાણી વર્તન મનન એટલે જબરજસ્ત સ્યાદવાદના પ્રમાણ જ્યાં જ્યાં તૂટે છે ત્યાં વ્યવહારની મોટી ભૂલ છે. કારણ કે આજે અજ્ઞાન રહ્યું નથી પણ અજ્ઞાનના બધાય પરિણામ રહેલા છે નેટ કે ને. તો હવે એવામાં તમે કેવી રીતે જીવશો? કારણ કે તમને કોઈ સાચા લાગશે નહીં, કોઈ કરેક્ટ લાગશે નહીં. કારણ કે બધા પોતાના વ્યૂ પોઈન્ટથી જીવવા ટેવાયેલા છે, જીવતા ટેવાયેલા છે. અને બીજાના વ્યૂ પોઈન્ટની જગતના લોકો ક્યારેય કદર કરતા નથી. બીજાના વ્યૂ પોઈન્ટને ક્યારે માન્ય કરે જ્યારે પોતાના વ્યૂ પોઈન્ટ જોડે મેચ થતું હોય તો સામાના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરે. અને જો સામાના વ્યૂ પોઈન્ટ જોડે મેચ ના થતા હોય તો એને એક્સેપ્ટ કરતા નથી. એટલે છૂટવાના કામી જે છે એટલે છૂટવું જ છે જેમને, તો એમનો રસ્તો કયો છે આ બતાડ્યો કે વ્યૂ પોઈન્ટને સમજો, વ્યૂ પોઈન્ટને અંદર રહેવું પડશે અને વ્યૂ પોઈન્ટને એડજસ્ટ હોય ને સેન્ટરમાં પણ લેવાનું. એ આપણી મુક્તિનો માર્ગ બતાડી દીધો. અને જ્યાં જ્યાં અથડામણ થાય છે થઈ જાય છે તો ત્યાં આપણી જાગૃતિ ઓછી પડી અને પ્રતિક્રમણ કરીને, કારણ કે અથડામણ થઈ એટલે સામાન્ય વાગવાનું જ કોઈને કોઈ રીતે એમને ઠેસ પહોંચે. એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા સ્યાદવાદના પ્રમાણ ચૂકાઈ ગયા, પ્રતિક્રમણ કરી લો. કારણ કે આ નામધારી પ્રતિક્રમણ કરે છે, નામધારી બગડેલા છે એટલે વ્યવહાર બગડેલો છે. તો વ્યવહારથી વ્યવહારનો ઉકેલ આવે છે, વ્યવહારથી વ્યવહારનો ઉકેલ આવે છે. તેમાં તો નિશ્ચયની હાજરી કામ કરે છે. એટલે કાયમના હાજર, જે કાયમના હાજર છે, જેમની હાજરીથી અને હાજરીમાં જ બધું થાય છે, તો એ જ્યારે બને ત્યારે આપણે જોઈ લેવું એ આપણો પુરુષાર્થ થઈ જાય છે, આપણો ધર્મ થઈ જાય છે. આ ખબર પડે છે ને? એ આખો વ્યવહાર જે ઉકેલાય છે એટલે પ્લે થાય છે, પરિણામ પામે છે, એ નિશ્ચયની હાજરી વગર સંભવ નથી. નિશ્ચયની નિમિત્ત ભાવે હાજરી નિશ્ચય કરતો નથી, પણ નિશ્ચયની હાજરીથી કાર્ય થાય છે. નિશ્ચયની હાજરીથી કાર્ય થાય છે તો નિશ્ચયનો ભાગ ભજવે એ મહત્વનું છે. નહીં તો વ્યવહાર તો એનું કામ કરવાનું જ છે, વ્યવહાર તો એનું કામ કરે જ છે ને. પણ ત્યાં જેટલું નિશ્ચયે કામ કર્યું એટલું નિશ્ચયના પ્રતાપે વ્યવહાર ચોખ્ખો થતો જાય. આ સમજાય છે? તો દીપકાનજી, આપણે હેમાંગીનો જે એક્સપિરિયન્સ છે એમાં નિશ્ચય આવ્યો? નિશ્ચય કરતા પણ એ તો ચોઈસ કરવાની હતી બે માંથી. નહીં, આમાં કેવું હતું કે મારે 2-3 શિબિર નહીં અટેન્ડ થઈ અને મને દાદા 11th માં બી નહીં અવાયું. સેમ હતું.
અને 2 વખત મેં પુલનાનંદજીને મેસેજ કર્યો કે ખબર નહીં મારું કેમ આવું થાય છે, કેમ અંતરાયો આવે છે એવું બોલ્યું. તો કે અંતરાયો તમે બોલો છો એ ખોટી વાત છે, તમારો નિશ્ચય જ એ જ કાચો એટલે છે એવું પોતે બોલ્યા. નિશ્ચય નિશ્ચય એમ નહીં, બુદ્ધિથી કામ આમાં કરો છો એવું કીધું. આ વાત સમજવાની છે. હમ. આમાં કેવું છે હા. કે તમે કોને પ્રેફરન્સ આપો છો હમ. એના પર છે. એટલે હમ. તમારે કોને વેટેજ આપવું છે એના હમ. પરથી તમારું ડિસિઝન આવશે. ઓકે. કે હમ. તમારે વેટેજ અપાયું નહીં એટલે એમના ઇન્ટરવેન્શનથી તમારે એનું વેટેજ જે આપવાનું હતું તે અપાઈ ગયું એટલે તમારું ડિસિઝન આવી ગયું. પણ દીપક આનંદજી બુદ્ધિ કઈ કાઢતી હતી, હું નહીં નહીં જ પછી એમને મને સીધી રીતે કીધું જો એ વખતે તમે બીમાર હો તો તમારી જગ્યાએ બીજું કોઈ ચાલે કે નહીં. એટલે ઘણું બધું એમને મને સમજાય એટલે બુદ્ધિ કેટલી મારી કામ કરે છે એ મેં જોયું. એ બરાબર છે. આ તો વાત સમજવાની છે કે આ જે નિશ્ચયની વાત કરી ને તમે જે નિશ્ચયની વાત કરો છો ને એ બે વાત જુદી છે. જુદી છે, જુદી છે. નિશ્ચયની હાજરી એટલે આત્માની હાજરી, ઉપયોગની હાજરી. અને તમે જે નિશ્ચય કહો છો એ તો ડિસિઝન લેવાની વાતની વાત છે. ઓકે ઓકે અન્ડરસ્ટેન્ડ. સમજાયું ને? ઓકે ઓકે. એ ડિસિઝન નહીં આવતું તું તે એમની જોડે વાત કર્યું એટલે તમારું ડિસિઝન આવી ગયું. હા. આ તો આ નિશ્ચય શું કહે છે કે નિશ્ચયની હાજરી એ પ્રકાશની હાજરી છે. ઓકે ઓકે ઓકે. અને પ્રકાશની હાજરી શું કરે? ઉકલતા વ્યવહારમાં જ્યાં ભૂલો થાય છે થતી જ હોય છે, કારણ કે વ્યવહાર માત્ર અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનનું પરિણામ છે. આજે અજ્ઞાન નથી, એ ખબર પડે. નિશ્ચય એટલે નિશ્ચયની હાજરી શું કરે? તો ઉકલતા વ્યવહારમાં થતી ભૂલો પ્રકાશિત કરે અને એ પ્રકાશિત થયેલો વ્યવહાર એની જ્યાં ભૂલ છે બંનેને એની જગ્યાએ જોઈએ આપણે. વ્યવહાર એની જગ્યાએ છે, નિશ્ચય એની જગ્યાએ છે. હવે આ એક નિશ્ચયની શું કે સ્વભાવથી હાજરી એટલે આત્માની હાજરી છે. તે સમજણ પડી? એ બધાની અંદર છે, આપણી અંદર છે, બધાની અંદર છે. પણ આ જ્ઞાન પછી આપણી નિશ્ચયની હાજરી પુરુષાર્થે કરીને છે. આ સમજાય? હવે પુરુષાર્થે કરીને જે હાજરી છે ને એને આપણે સમજીએ. વ્યવહાર એની જગ્યાએ કામ કરે છે. એટલે નાનામાં નાની ભૂલ વ્યવહાર વ્યક્ત કરે છે. ખબર પડી? એક્સપ્રેસિવ ઇટસેલ્ફ એમ કે ને. અને નિશ્ચય એની જગ્યાએ એટલો બધો સતર્ક છે, એટલો બધો જાગૃત છે કે એ આ નાનામાં નાની ભૂલ એક્સપ્રેસ થયેલી પ્રકાશિત કરી દે છે. બરાબર છે? એટલે પ્રકાશિત કરી દે છે એટલે એ પેલું સ્વાભાવિક નિશ્ચય જે છે તે પ્રકાશિત કરી દે છે. અને આપણો પુરુષાર્થે કરીને જે નિશ્ચય છે, જાગૃતિને એક જગ્યાએ કેન્દ્રિત કરવી, એ જે આંખો શુદ્ધ ઉપયોગનો જે પુરુષાર્થ છે એ આ ભૂલને જોઈ લે છે, પકડી લે છે. અને આટલું થયું ને એટલું જ આપણા ભાગમાં છે. અને આના પરિણામે વ્યવહાર પોતાને શુદ્ધ કરી દે છે. સમજાયું? અને તેમ છતાં વ્યવહાર શુદ્ધ ના થાય. પોલીસની હાજરીમાં દંડ એટલે સિગ્નલ તોડીને જાય, સિગ્નલની હાજરીમાં માણસો પેલું તોડીને જાય છે, તો પછી એને ભૂલ કહેવાય ને. એટલે એ પછી એવી રીતે કરીને શુદ્ધિકરણ થાય છે. એટલે શુદ્ધિકરણ પ્રોસેસમાં કરવા પડવું નથી,
શુદ્ધિકરણ પ્રોસેસમાં જાગૃતિનું પરિણામથી શુદ્ધિકરણ થતી જાય છે, શુદ્ધિકરણ થતું જાય છે. ખબર પડી? આ હા યસ દીપકાનજી એટલે એમાં હસમુખાનજી આવી ગયા છે. ઓકે ઓકે યસ યસ, એમનો લાભ લઈએ જ છીએ આપણે. એટલે હસમુખાનંદજી આ વાંચો. હા, જય સચ્ચિદાનંદ. કોઈના વ્યૂ પોઈન્ટને ખોટું કેમ કહેવાય? કોઈ આંધળો ભીતને અથડાતો તો આંધળાને કઈ વઢાય કે કેમ અથડાયો? એટલે આંધળો હતો તેથી તો અથડાયો. એટલે દાદા કહે છે ને કે જગતમાં જેટલી પણ અથડામણો છે એનું મુખ્ય કારણ શું છે? તો કે એના અલગ અલગ બંનેના વ્યૂ પોઈન્ટના આધારે એ વ્યૂ પોઈન્ટોની જ અથડામણો મોટે ભાગે થતી હોય છે. એટલે જો એમાંથી છૂટવું હોય તો દાદા કે દરેકના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરશો તો એમાંથી છૂટાશે, નહીં તો છૂટી શકાય એમ નથી. કારણ કે જેટલી પણ અથડામણો છે તો કોઈ વ્યક્તિની કે વસ્તુની કે એની નથી, પરંતુ વ્યૂ પોઈન્ટોની જ અથડામણો મોટે ભાગે. અને બે વ્યૂ પોઈન્ટ એ નથી થતા, મેચ નથી થતા, એના આધારે અથડામણ થતી હોય છે. જો તમે સેન્ટરમાં હોય તો દરેકના વ્યૂ પોઈન્ટો એક્સેપ્ટ કરી શકાય એમ છે. અને આપણને સેન્ટરમાં બેસાડ્યા છે અને દાદા ભગવાને ત્યાં જ બેઠેલા હતા અને એમને દરેકના વ્યૂ પોઈન્ટો એક્સેપ્ટ થયા, માટે એમને કોઈની જોડે અથડામણ કે મતભેદ પણ થયો નહીં. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જસ્ટ ક્વિકલી આ સેન્ટરની વાત થોડી ઇલેબોરેટ કરીએ કે સેન્ટર એવું છે કે ત્યાં કોઈ વ્યૂ પોઈન્ટની જોડે અથડામણ કરાવે એવું નથી. પણ એ શું કરે? વ્યૂ પોઈન્ટને ઓળખાવે, વ્યૂ પોઈન્ટને સમજે. કારણ કે સેન્ટર છે એટલે વ્યૂ પોઈન્ટ જોડે એડજસ્ટ કરાવે અને પોતે સેન્ટરમાં સ્થિત રહે છે. એટલે ઝઘડા વ્યૂ પોઈન્ટના છે એટલે પોતે સેન્ટરમાં રહીને વ્યૂ પોઈન્ટનો ઉકેલ લાવી દે છે, અને એટલે એ અથડામણ ટળી જાય છે અને પોતે એટલો વ્યવહાર ચોખ્ખો કરીને આગળ જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start, હસમુખાનજી. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર,